ઈરાનમાં અત્યારે મોટા પાયે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. સરકાર સામે આક્રોશનો માહોલ છે. હવે આમાં તકલીફ ક્યાં થઈ છે કે ભારતના જે વિદ્યાર્થીઓ છે જે મેડિકલનો અભ્યાસ કરવા માટે ત્યાં ગયા છે, એક અંદાજ પ્રમાણે લગભગ 3000 મેડિકલના વિદ્યાર્થીઓ છે, એ લોકો ત્યાં ફસાઈ ગયા છે. આ બાબતે ઓલ ઇન્ડિયા મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન AIMSA ની ફોરેન સ્ટુડન્ટ વિંગ છે, એ લોકોએ આપણા વિદેશ મંત્રી એસ જયશંકરનું ધ્યાન દોર્યું છે અને આમાં દરમિયાનગીરી કરવાની અપીલ કરી. મિત્રો, આપણા વિદેશ મંત્રી એસ જયશંકરને ઉદ્દેશીને ઓલ ઇન્ડિયા મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશનના જમ્મુ કાશ્મીર વિંગના જે ઉપાધ્યક્ષ છે મોહમ્મદ મોમીન ખાન, એમણે એક પત્ર લખ્યો છે કે જેમાં આ ઈરાનમાં ફસાયેલા છે જે વિદ્યાર્થીઓ આપણા ભારતના, એના વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે છેલ્લે જ્યારે જૂન મહિનો ચાલતો હતો ત્યારે ઇઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો હતો અને આ બંને દેશો વચ્ચે લગભગ 12 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું. તો આના લીધે આપણા ભારતના વિદ્યાર્થીઓ જે ત્યાં ફસાયેલા હતા એમણે ઘણી તકલીફો વેઠવી પડી હતી. એટલે આ વખતે એવી કોઈ ખરાબ પરિસ્થિતિનો સામનો ના કરવો પડે એ માટે અમુક આગોતરા પગલાં લેવાની અપીલ કરવામાં આવી છે કે જેમાં એક હેલ્પલાઇન, ઇમરજન્સી હેલ્પલાઇન ઊભી કરવાની અપીલ કરી છે કે જેથી ત્યાંના વિદ્યાર્થીઓના બધા સમાચાર અહીંયા આપણને મળતા રહે અને એવી કોઈ ઇમરજન્સી થાય કે જો ભારતના વિદ્યાર્થીઓને પાછા બોલાવવાનો વારો આવે તો એના માટે પણ આગોતરા પગલાં લેવાની એક અપીલ કરવામાં આવી છે. મિત્રો, જો તમે ઉજ્જવલ ભવિષ્ય ન્યૂઝની આ યુટ્યુબ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, કારણ કે અમે આવા ને આવા સારામાં સારા સમાચારો આપના માટે લાવતા રહીએ જેથી આપને એજ્યુકેશન અને કેરિયરને લગતા કોઈ સમાચાર છૂટી ના જાય. તો તમે આજે જ લાઈક અને સબસ્ક્રાઈબ કરી લો.